ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તમારા બધાનો દિવસ આજે સારો જાય બધાનો એવી પ્રભુને પ્રાર્થના છે। તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બધું જ કામ થઈ ગયું છે, કપડાં સૂકવી દીધા છે, શાક પણ બનાવી દીધું, ખાલી રોટલી જ બાકી છે અને ઘડિયાળમાં 11 વાગી ગયા છે। તો હવે તમને થોડું બહારનું વાતાવરણ બતાવી દઈએ, ચાલો। તો રાજભીને તો અમારે મસ્તી કરવાની ટેવ જ છે। તો પહેલાં આપણે બહારનું વાતાવરણ બતાવીએ અને પહેલાં શાક શું બનાવ્યું એ બતાવી દઈએ। તો ભાઈ આજે અમે બટેકાનું શાક બનાવીએ છીએ। તો અમારી પ્રોસેસ તો તમને ખબર જ છે। તો ચાલો હવે બટેકાનું શાક બનાવી દઈએ। અને ભાઈ અમારા બટેકાનું શાક જોઈને કોને કોને મોઢામાં પાણી આવે છે એ લાઈક અને કોમેન્ટ કરજો તો અમને ખબર પડે। બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો। તો આપણે જઈશું તબેલા તરફ અને આ વ્યૂ કેટલો મસ્ત લાગે, જુઓ તો કેવો છે, બાકી જોરદાર છે ને। ચલો ગાઈસ, આપણે આવી ગયા તબેલા તરફ। તો તમને તબેલો તો મારે બતાવવો જ પડે, નહીંતર તો આપણને જપ થતી જ નહીં। તો જોઈ લો તમે તબેલો, ધીસ ઇઝ તબેલા। આ વિડીયોમાં અમારે વિહાન અમારે ભાણેજ થાય એને બતાવવાનો કે જો તબેલો જોઈ લો, એના માટે સ્પેશિયલ વિડીયો હોય કે તબેલો જોઈ લો તમે। શું કહેવાય તબેલાને ઇંગ્લિશમાં શું કહેવાય એ એમને પૂછવાનું હોય, એમને કહેજો કે કોમેન્ટ કરે। તો વિહાન તમે કોમેન્ટ કરજો કે ભાઈ તબેલાને ઇંગ્લિશમાં શું કહેવાય। ગોળ ફરી લીધું છે અમે તબેલામાં, રોજ હું ગોળ ફરું હા। તો તબેલામાં તમે ગોળ ફરી લીધું છે। તો ચલો હવે ઘરે જતા રહી, રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો। શાક તો વઘારી દીધું હોય, ખાલી રોટલી જ બાકી તો ફટાફટ કરી દઈએ ને। આમ જો આવી રીતે ખાણ પલાળવું પડે, ગાયો ભેંસો હોય ને તો। ચલો હવે ઘર તરફ। આવી ગઈ હવે છાશ પીઓ, હવે છાશ પીઓ। ફાઇનલી ગાઈસ આપણે એ વાસણ ઘસાઈ ગયા છે, ચલો તમને બતાવી દઈએ। જોઈ શકો છો તમે વાસણ ઘસાઈ ગયા છે અને રાજભાઈ આવી ગયા છે। તો ચલો તમને રાજભાઈ બી જુઓ, એને વાસણ ધોડાવા હતા અને મેં ઘસી નાખ્યા એટલે રોવા માંડે, સોરી। ઓકે ઓકે, કાલે વાત તો કોઈનું માનતો નહીં, રોવે। ચલો બેટા, ભાઈ બપોરે ધોશું આપણે વાસણ, ઓકે ગાઈસ। આપણે આજે આરામ નહીં કરવાનો, સીવવાનું। ચલો આ બાજરી નહીં પડી, આ હે ને જીરું પડ્યું, જીરું। તો જોઈ શકો 1 2 3 4 5 6। તો કોઈને લેવું હોય તો કહેજો, તો અમે આપશું, પણ કિલો 2 કિલો નહીં, 5 બોરી લઈ જવું હોય તો। 5 બોરી નહીં, 7 બોરી હો, આપણી મિસ્ટેક થઈ ગઈ, જોઈ લો। 1 2 3 4 5 સાઈડમાં પડી, એમ કરીને 7 બોરી। આ તો લેવું હોય તો 7 બોરી લેવું પડશે, એટલે જેને લેવું હોય કોમેન્ટ કરજો તો અમે નંબર મોકલશું તમને। આપણે સીવવા બેસ્યા છીએ, આજે મશીન ઉપર સીવીએ છીએ। તો શું સીવીએ છીએ તમને બતાવી દઈએ, ચલો। તો ગાઈસ આપણે સીવતા હતા કુર્તી, તો 15 મિનિટમાં સિવાઈ ગઈ છે કુર્તી, 15 જ મિનિટ। તો કુર્તી સિવાઈ ગઈ, હવે આપણે સૂઈ જઈએ, ચાલો કરી લઈએ આરામ, ચલો સૂઈ જઈએ, બાય, ગુડ આફ્ટરનૂન। ફાઇનલી ગાઈસ આપણે 3 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છીએ। તો ઉઠતા જ બધાને ચા જોઈએ ને, આપણે ચા નહીં જોઈતી, કેમ કે આપણે ચા પીતા જ નહીં। અમે ને ઉઠીને સીધા આનું જોડે આવી ગયા। હેલો હાય ગાઈસ, कैसे हो? हेलो कैसे हो? તો ગુડ આફ્ટરનૂન અમારા અનુ તરફથી તમને બધાને, હે ને બેટા, હાય કરો, હાય હાય ભગી બુઆ, હાય લસી બુઆ, હાય જક્કા બુઆ। ગાઈસ કપડાં સુકાય છે અને વાસણ ચાના પડ્યા છે, તો ફટાફટ આપણે કરી દઈશું વાસણને ચા। અને હા,
છાણ પણ આજે નાખી દઈશું ફટાફટ. છાણ બી પડ્યું બતાવું તો છાણ પણ બધું પડ્યું જ છે, તો આપણે છાણ પણ નાખી દઈશું. અને પવન તો બહુ સારો છે, એટલે વાતાવરણ બહુ સારું છે અહીંયાનું આજનું, એટલે હવા બહુ મસ્ત, એટલે ગરમી જેવું લાગતું નથી. અને ફોનમાં ચાર્જિંગ છે નહીં, તો આપણે થોડો ચાર્જિંગમાં મૂકી દઈએ ફોન, તો ચાર્જ થઈ જાય. તો ચલો પહેલાં વાસણ ઘસી દઈએ, પછી ફોન ચાર્જમાં મૂકીશું. તો ચાના વાસણ ઘસી દીધા છે અને ફોનમાં ચાર્જિંગ નથી, તો આપણે મૂકી દઈએ ચાર્જમાં ફોન. આ રે પિન ચાર્જમાં, તો મૂકી દઈએ. ચલો બધું જ કામ પતી ગયું છે અને આપણે બેઠા છીએ ખેતરની આ બાજુ. જોઈ લો, આ બાજુ ખેતર છે ને આ બાજુ આપણે બેઠા છીએ. તો બેઠા બેઠા શું કરીએ હવે, કંટાળો, એટલે મેં કીધું એક બ્લોગ ઉતારી દઈએ. અને બ્લોગ ઉતારું તો શું થાય, હવાના રે ચૂંદડી ઉડી જાય ને એવી રીતે થાય. જો હવા કેટલી એકદમ બહુ જ હવા છે, ગરમી લાગે જ નહીં બિલકુલ. તો ગાઈસ અમારા વિડીયોમાં તમે છેક સુધી બનાવી રહેજો. તો ચલો હવે ફોન गोल गोल फरो, चक्कर आ रहा है. तुझे हिंदी आती है? नहीं आती? મારા કાળજી કોઠે હૈયે એમ આની નામ હતું બચી દેજે બી. કોણ હે તારે બેન? કોણ કહેવાય? તાર ચૂંટી કેવી હે? તાર હેરસ્ટાઈલ તો બતાવો. ગાઈસ હું, રાજ અને અન્વી અમે ત્રણે ત્રણ અહીંયા બેઠા હો ઢાળ ઉપર. અમારે બીજું કોઈ કામ નહીં. ગાઓ, શું ગાતો? ગુરુજી આગે અને તમે બોલો બેટા. ખાલ ગુરુજી આયા ની મુયા. તો ગાઈસ ચલો હવે ગાય દોવાની, આપણે ગાય દોવા કરીએ. ચલો ચલો તો ગાય દોવા આપણે બેસી ગયા છીએ. તો આપણે ગૌ સેવા તો રોજ કરવાની જ હોય છે, અને ભાઈ આમાં આપણી સેવા થાય છે. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ